Shukra Digital Private Limited presents Gato Gujarati Gawa Day. Presented by Real Plast. Real Plast, India's #1 UPVC modular furniture. Powered by Mahesh Shah. ताजगी चलो चल. लाइफ केयर घरघंटी. भाखरी रोटली पराठा के पूरी. लाइफ केयर घरघंटी के बिना अधूरी. साकलचंद पटेल यूनिवर्सिटी विसनगर. जैसा अगरबत्ती जैसे खुशबू का उपवन. वेन्यू पार्टनर राघव फार्म झुंडाल. स्पॉन्सर्ड बाय 5 तारा फराळ वडेज व्रत फळे. बरसाना केटरर्स प्राइवेट लिमिटेड. राम्या फिल्म्स. चामुंडा मंडप डेकोरेशन डिंगुचा. कॉस्ट्यूम स्पॉन्सर श्री हरि शेरवानी एंड फैशन स्टूडियो. નમસ્તે, નમસ્કાર, પ્રણામ. મજામાં તો હશો જ તમે. હું ફરીથી એકવાર આવી ગઈ છું, આપની હોસ્ટ, આપની દોસ્ત, અને આપ સૌનું ફરીથી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો ગુજરાતનો ગાતો ગુજરાતીમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર, પાવર્ડ બાય મહેશ ચા, તાજગી છલોછલ, સાકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. लाइफ केयर घरघंटी. रोटली भाखरी पराठा के पूरी. लाइफ केयर घरघंटी के बिना है अधूरी. जेसल अगरबत्ती जैसे खुशबुओं का उपवन. 5 तारा फराळ वडेज व्रत फळे. આપણા વેન્યુ પાર્ટનર છે રાઘવ ફાર્મ ઝુંડાલ એન્ડ ગાતો ગુજરાતીના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ, ચામુંડા મંડપ ડેકોરેશન એન્ડ રામ્યા ફિલ્મ્સ. એન્ડ આપણા ગાતો ગુજરાતી શોના કોસ્ટ્યુમ પાર્ટનર્સ છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. ગાતો ગુજરાતી ઓલ્સો પ્રેઝન્ટ્સ બાય શુક્ર ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ, એકતા સાઉન્ડ એન્ડ જિગ્નેશ બારોટ ઓફિશિયલ. સો ગાતો ગુજરાતી શોમાં આજે આ મંચ ઉપર એટલે કે સિઝન 1ના 3જા એપિસોડમાં ફરીથી એકવાર 6 પરફોર્મર્સ આપણી સાથે આવશે, આપણી સાથે જોડાશે, એક પછી એક સરસ મજાની પ્રસ્તુતિઓ કરશે. ફરીથી આજે નિર્ણાયકો નિર્ણય લેશે કે કયા પરફોર્મર્સ છે જે આપણી સાથે આગળના રાઉન્ડમાં જઈ રહ્યા છે અને કયા પરફોર્મર્સ છે જેમને આ પ્રતિયોગિતામાંથી બહાર થવું પડશે. પણ આ બધું જોવાની મજા આવશે, એના માટે તમારે આખા એપિસોડમાં અમારી સાથે આવી જ રીતે જોડાયેલા રહેવાનું છે, આટલો જ ઉત્સાહ રાખવાનો છે અને સાથે મળીને ખૂબ મજા કરીશું, ખૂબ યાદો લઈશું અને સરસ મજાની વાતો કરતાં કરતાં સંગીતની દુનિયામાં જઈશું. તો ચાલો શરૂઆત કરીએ આજના આ ગાતો ગુજરાતી શોના 3જા એપિસોડની અને બોલાવી લઈએ આપણા પહેલા પરફોર્મરને, પહેલા સ્પર્ધકને. પણ પહેલાં આપણે મળીશું આપણા જજ શ્રીને. આપણી સાથે જ આપણા જજ શ્રી ઉપસ્થિત છે એવા શ્રી મયુરભાઈ દવે અને શ્રી રાજદીપભાઈ બારોટ. સૌથી પહેલાં તો આપણા જજ શ્રીનું હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને ગાતો ગુજરાતી શો તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારો કિંમતી સમય આજે અમારી સાથે તમે ફાળવી રહ્યા છો. અને થોડુંક જો ઇન્ટ્રોડક્શન તમને આપવા માંગુ તો શ્રી મયુરભાઈ દવે, એમના વિશે આમ તો આપણે જાણીએ છીએ, છતાં પણ મને કહેવું ગમશે કે જેમણે 7000થી વધારે શોઝ કરેલા છે, જેમણે 450થી વધારે મ્યુઝિક આલ્બમ્સ કરેલા છે, જેમણે દેશ વિદેશમાં જઈને ગુજરાતી સંગીતનો ડંકો વગાડ્યો છે અને દેશ વિદેશની ધરતીમાં પણ ઘણા ગુજરાતી સંગીતના પ્રોગ્રામ્સ કરેલા છે. એટલે ખૂબ જ ગર્વ અનુભવ થાય છે કે વિદેશમાં પણ મયુર સરે આપણા ગુજરાતી સંગીતનું માન રાખ્યું છે, જાળવ્યું છે. સો વન્સ અગેન આઈ વિશ યુ અ વેરી વોર્મ વેલકમ સર. અને આપણા જજ શ્રી જે આજે આપણી સાથે જોડાયા છે રાજદીપભાઈ બારોટ, જેમણે અગેન ગુજરાતી સંગીતમાં ખૂબ જ સારું નામ બનાવ્યું છે, જેમણે અનેક ફિલ્મી ગીતો, લોકગીતો, ગરબા અને અનેક ગુજરાતી ગીતો ગાયા છે. ખૂબ જ સરસ મજાનું નામ એમણે બનાવ્યું છે અને એમણે શરૂઆત કરી હતી ભાથીજીની માંડવડી આલ્બમ તારું ડેરું ગગનમાં ગાજે ત્યાંથી, અને બસ એકવાર શરૂઆત થઈ ગઈ પછી તો એમણે જબરદસ્ત ધૂમ મચાવી દીધી છે. એમણે 15થી પણ વધારે ફિલ્મોમાં હીરો તરીકે ભૂમિકા ભજવી છે અને ડાયરા પ્રોગ્રામમાં પણ એમનું નામ અસંખ્ય વાર બોલાય છે. એમની લોકચાહના એટલી બધી સરસ છે
કે જ્યારે પણ એમનો ડાયરો હોય ને ત્યારે દર્શકો, એમના ચાહકો હોંશે હોંશે આવે છે અને ટિકિટ લઈને આવે છે, ટિકિટ લેવાનું પણ ચૂકતા નથી. એમની લોકચાહના આજે પણ એટલી જ છે. અરે એવું છે કે બેવફાના સોંગ જે આપણને બધાને ખૂબ ગમે છે, એ બેવફાના સોંગ્સની શરૂઆત પણ આપણા રાજદીપભાઈ બારોટે જ કરેલી છે. અને એમના અર્થાંગિની શ્રી વનિતાબેન રાજદીપભાઈ બારોટ પણ ખૂબ જ ખ્યાતનામ સિંગર છે. અને આ એવા બંને સિંગર્સ છે કે જેમણે ટીવીમાં સૌ પ્રથમ આલ્બમના એપિસોડ્સની શરૂઆત કરેલી છે. અને આજે આપણી સાથે જોડાયા છે, તો અમે ગાતો ગુજરાતી પણ ખૂબ જ ખુશ છીએ કે આપણે સાથે મળીને આજે ત્રીજો એપિસોડ માણવાના છીએ. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. તો ચાલો બોલાવી લઈએ આપણા આજના ત્રીજા એપિસોડના પહેલા પરફોર્મરને. એટલું કહી દઉં કે પરફોર્મર જે છે એ આવી રહ્યા છે છેક મુંબઈથી આવી રહ્યા છે. એટલે મને આ કહેતા પણ ખૂબ જ ગર્વ અનુભવ થાય છે કે આપણો ગાતો ગુજરાતી શો જે છે એ ગુજરાતના સીમાડાની બહાર એટલે રાજસ્થાન, મુંબઈ સુધી ખૂબ જ પ્રખ્યાત છે. અને ત્યાંથી પણ લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે. ત્યાંથી પણ સંગીત પ્રેમીઓ, કલાકારો આ મંચ ઉપર અમારી સાથે આવવા માંગે છે. અને એટલું જ નહીં, પણ ગુજરાતના સીમાડાથી બહાર જેટલા પણ લોકો અમને યુટ્યુબ ઉપર વ્યૂઝ અને લાઇક્સ અને કમેન્ટ્સમાં પણ ઘણો બધો પ્રેમ આપી રહ્યા છે. તો આ પણ એક ખૂબ જ ગર્વની વાત છે અને થેન્ક યુ સો મચ. તો ચાલો બોલાવી લઈએ આપણા પહેલા સ્પર્ધકને જે આવી રહ્યા છે મુંબઈથી, જેમનું નામ છે ગૌરવ મનાણી. ગૌરવ, સૌથી પહેલા તો વેલકમ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આ મંચ ઉપર. કેવું ફીલ થાય છે સ્ટેજ ઉપર આવીને? આમ સ્ટેજ ઉપર તો આવ્યા ત્યારથી ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તમે, એટલે આમ ફીલ કેવી આવે છે સ્ટેજ ઉપર? ખૂબ જ સારું ફીલ થાય છે. અને ગાતો ગુજરાતીનો હું ખૂબ આભારી છું, કેમ કે અમારા મુંબઈ જેવા શહેરમાં સંગીત તો ક્યાં ખોવાયેલું હોય ભાગદોડ પડી જિંદગીમાં, પણ આવો સ્ટેજ મળે તો અમારે ટેલેન્ટ બતાવવાનો મોકો મળે. ગાતો ગુજરાતીનો ખૂબ આભાર માનું છું. વાહ ભાઈ, આપણા આ સ્પર્ધક બોલે છે તો બહુ સરસ, વાતો તો બહુ સરસ કરે છે. એટલે જે તમારા મોઢામાં મીઠાશ છે એ તમારા ગીતમાં પણ છલકશે એવી આશા છે. સો બેસ્ટ ઓફ લક ગૌરવ. તમે પહેલું પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છો, બધા બહુ જ ખુશ છે, એક્સાઇટેડ છે. આપણા દર્શક મિત્રો એમની સાથે તમે આજે જોઈન થવાના છો આ કેમેરાના માધ્યમથી. તો ચાલો એન્જોય કરીએ આજનું પહેલું પરફોર્મન્સ. લેટ્સ એન્જોય ગૌરવ મનાણી का फर्स्ट परफॉर्मेंस स्टेज पे. आ तो गोटे मोरटो हूँ किया आने ओली वादळ चमकीवी ए पण मारा रुदाने राणो हाय भरो अषाढ़ी बीज
દરબારોની નોકરી રે હે તમને વાલી દરબારોની નોકરી રે હે અમને વાલા છે તમારા ને હોય અમને વાલા છે તમારા ને ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે હે આપમાં ઝીણી જબુ કે વીજળી રે હે આપમાં ઝીણી જબુ કે વીજળી રે હે આપમાં ઝીણી જબુ કે વીજળી રે વાહ વાહ વાહ, શું વાત છે, જબરદસ્ત, મજા આવી ગઈ. સૌથી પહેલું જ પરફોર્મન્સ આટલું સરસ હોય, આટલું એનર્જેટિક હોય, આટલું ઉત્સાહભર્યું હોય તો બીજું શું જોઈએ? આને કહેવાય શુભ શરૂઆત. એકદમ પરફેક્ટ શરૂઆત થઈ છે આજના શોની, આજના એપિસોડની. તો હવે મને તો મજા આવી, પણ આપણે આપણા જજીસ જે છે, આપણા નિર્ણાયકો, એમના મોઢે સાંભળીશું, કારણ કે જે એમને દેખાય છે એ આપણને ન દેખાય, રાઈટ? જરૂર. તો આપણે સાંભળીશું કે એમની શું વિશેષ ટિપ્પણી છે અને એમને કેવું લાગ્યું તમારું આજનું આ પરફોર્મન્સ. યસ સર, મયુર સરના મોઢે પહેલા સાંભળીશું, પછી રાજદીપ સરના મોઢે સાંભળીશું. ગૌરવભાઈ, તમે સરસ રજૂઆત કરી. મને તમારું જે ભવિષ્ય છે એ બહુ ગૌરવશાળી દેખાય છે. થેન્ક યુ સો મચ સર. શુભેચ્છા અને ઉત્તરોત્તર પ્રગતિ કરો. પહેલાં તો ગૌરવભાઈને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે કોઈ પણ કલાકાર સુપરસ્ટાર હોતો નથી, એને સુપરસ્ટાર બનાવવો પડતો હોય છે. વાહ. એટલે તમામ જે પ્રેક્ષકો અહીંયા જોઈ રહ્યા છે એ જ આપણે બધાને સુપરસ્ટાર બનાવતા હોય છે. મારું જે થોડા ઘણું જે નામ છે એ પણ એ ચાહકોના કારણે છે. એટલે તમને તમારા ચાહકો અહીં સુધી લાવ્યા છે ને ખૂબ ખૂબ આભાર આપણે માનીએ. તમારે બધા પ્રેક્ષકોએ આભાર માનવો જોઈએ ગાતો ગુજરાતીનો અને આખી ટીમનો, કે તમને અહીંયા સુધી લાવ્યા છે, પહોંચાડ્યા છે. એટલે એમનો ખાસ આભાર. અને તમને જે સાંભળી રહ્યા છે પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. પણ હું એવો કલાકાર નથી, કારણ કે હું પણ ઘણા બધા ઠોકરો ખાઈને અહીં સુધી પહોંચ્યો છું. એટલે માખણ ચોપડવાવાળો કલાકાર નથી કે બહુ સારું બહુ સારું બહુ સારું બહુ સારું કહીશ તો તમે આગળ જશો નહીં, મહેનત કરશો નહીં. એટલે મને પણ ઘણી બધી ઠોકરો વાગી છે, પણ સારું છે તમારું ગાવાનું, એટલું ખરાબ પણ નથી અને બહુ સારું પણ નથી. હું જે બોલવાવાળો સાચો હોય, બહુ સારું પણ નથી અને બહુ ખરાબ પણ નથી. પણ જેટલી તમે મહેનત કરશો, કેમ કે આપણે જોઈએ છીએ ગામડાઓમાં બહુ સારા કલાકાર, મારાથી પણ સારા કલાકારો પડ્યા છે, પણ સ્ટેજ મળતું નથી મયુર સર. એટલે અહીંયા આ આપણે આભાર માનવો જોઈએ ગાતો ગુજરાતીનો કે તમને આ સ્ટેજ મળ્યું છે. તો હજુ થોડી સારી મહેનત કરો. તમારું ગળું સારું છે, શબ્દોમાં થોડું ધ્યાન દેવાની જરૂર છે, કારણ કે આપણી સંસ્કૃતિના જે શબ્દો જે લખાયેલા છે એ શબ્દો એકવાર તમારે ચોપડી ખોલીને જોવાના કે એમાં જે મેં ગાયું છે એ સાચું છે કે ખરાબ છે. એટલે તમે ગાયું છે, સાચું છે, ખરાબ છે, એ તમારે પછી સાંભળવાનું છે આ ગીત. પણ થોડું શબ્દોમાં પણ ધ્યાન દેવાની જરૂર છે. તમારું ગળું સરસ છે, કુદરતે સરસ અવાજ આપ્યો છે. અને અમે આશીર્વાદ નથી આપવાના, પણ ઉપરવાળો આશીર્વાદ આપે કે તમે ખૂબ આગળ પ્રગતિ કરો. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. વાહ, થેન્ક યુ રાજદીપ સર, થેન્ક યુ મયુર સર. પણ રાજદીપ સર, આજે તમે અમારી સાથે જે અહીંયા ઉપસ્થિત છો, અમારી સાથે જોડાયા છો ગાતો ગુજરાતીમાં, તો મને એવી બહુ ઈચ્છા થાય છે કે આ જ ગીત અમે તમારા મોઢે સાંભળીએ, તમારા સુરોમાં સાંભળીએ, કે તમે જો આ ગીત ગાત તો કેવો એક માહોલ બનત. તો યસ સર, પ્લીઝ સર. મેં જેમ કીધું કે મારી પાસે જે થોડા ઘણું નામ છે એ પ્રેક્ષકોના કારણે છે. હું દરેક શોમાં કહેતો આવ્યો છું કે હું કોઈ સુપરસ્ટાર નથી, મારા પ્રેક્ષકો, મારા ચાહકો સુપરસ્ટાર છે. એટલે એમને મારી સો સલામ છે. તમે અત્યાર સુધી મને જે સાચવ્યો છે, પણ આપણી જે સંસ્કૃતિના જે ગીતો હોય, અને અમુકને એવું થતું કે ચારણ ગઢવી બારોટ એવું કહેતા કે અમે જ આ ગાઈ શકીએ, પણ ચારણ ગઢવી બારોટના જે ગળામાં જે ગાવાની શૈલી છે અમુક ગીતો, એ
કુદરતી ગિફ્ટ હોય છે. ત્યારે આ ગીત જેને અમે બધા ઉત્તર ગુજરાતના કલાકારો સાંભળીને મોટા થયા છે એવા અમારા બારોટ સમાજનું ઘરેણું એટલે મણિરાજ બારોટ. ને મણિરાજ બારોટ ના હોત તો અમે બધા કલાકાર ના હોત. ઉત્તર ગુજરાતના જેટલા કલાકાર છે એટલે અમારું એન્જિન છે તો મણિરાજ બારોટ છે. એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને સાંભળીને જ અમે બધા કલાકારો મોટા થયા છે. ત્યારે ઉડી જાવન ગીરી તું મોરલા અને આજ કણ કણ પેટ ભરા હે પણ યવળી રત આવે અમે ના બોલી દે રે હરે રે મારા હૈડા ફાટમરા આભમાં હે જીણી જબુ કે વીજળી રે આભમાં જીણી જબુ કે વીજળી રે હે જીણા જરમર વરસે મેહ ગુલાબી કેમ કરી જવા દઉં ચાકરી રે હે આભમાં જીણી જબુ કે વીજળી રે વાલી દરબારી નો કરી રે હે તમને વાલી દરબારી બોલી નો કરી રે હે અમાને વાલો તમારો દેહ ગુલાબી કેમ કરી જવા દો ચાકરી રે જીણી જબુ કે વીજળી રે હે આભમાં જીણી જબુ કે બોલી વીજળી રે
beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए. હેલો એન્ડ વેલકમ વન્સ અગેન ટુ ગુજરાતી સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતીમાં. ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે વિરામ પછી. અને હવે આપણે બોલાવવાના છીએ નેક્સ્ટ સ્પર્ધકને, બીજા સ્પર્ધકને જે આ મંચ ઉપર આવવા જઈ રહ્યા છે. ગાતો ગુજરાતીનો મંચ કેવું સરસ મજાનું આ મંચ છે. મને કહેવાનું મન થાય છે કે જ્યાં ગીતો, ફિલ્મી ગીતો, લોકગીતો અને સંગીતની હેલી વરસે છે, જ્યાં 7 સુરોની ધ્વનિ ગુંજે છે, જ્યાં આપણા જાણકારો, સંગીતના જાણકારો નિર્ણાયકો તરીકે બેસે છે, જ્યાં એકથી એક વાદ્યકારો વાદ્ય વગાડીને સૂર રેલાવે છે, જ્યાં કોમ્પિટિશન તો ખાલી એક બહાનું છે, પણ મુખ્ય મુદ્દો તો છુપી કલાને બહાર કાઢીને દુનિયાને બતાવવાનો છે. તો એવો આપણો એકમાત્ર મંચ, એવો આપણો એકમાત્ર શો ગાતો ગુજરાતી. ખૂબ જ ગર્વ અનુભવું છું કે આજે હું અહીંયા આ શોમાં આપ સૌ સાથે જોડાઈ છું. અને હવે વધારે રાહ નહીં જોવડાવું, બોલાવી લઈએ આપણે બીજા સ્પર્ધકને, કારણ કે આપણા સ્પર્ધક પણ મંચ ઉપર આવીને ગીત ગાવા માટે ખૂબ જ આતુર છે. તો ચાલો સ્વાગત કરીએ સેકન્ડ પરફોર્મરનું, જે આવી રહ્યા છે અમદાવાદથી જ, જેમનું નામ છે ભાવિન સોલંકી. વેલકમ ભાવિન, વેલકમ આ સ્ટેજ ઉપર, આ મંચ ઉપર, આ શોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ભાવિન, તમારી ઉંમર શું છે સૌથી પહેલા તો? 16 વર્ષ. ઓ માય ગોડ, 16 વર્ષ એટલે છોટા પેકેજ બડા ધમાકા એવું કંઈ થવાનું છે? આ તો અનુમાન છે, પછી તો જોઈએ મંચ ઉપર શું જામે છે જમાવટ અને શું આપણા નિર્ણાયકો કહે છે. સો ઓલ ધ બેસ્ટ, સ્ટેજ Thank you. તમારું છે, જમાવી દો. થેન્ક યુ. શું વાત છે, વાહ! ભાવિન સોલંકીએ મજા કરાવી દીધી. જે મેં સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે છોટા પેકેજ બડા ધમાકા એવું કંઈ તો નથી થવાનું ને, પણ હા, એની થોડીક અસરો દેખાઈ ગઈ છે. ખૂબ જ નાની ઉંમરમાં ભાવિન તમે ખૂબ જ સારું સિંગિંગ કરો છો. થેન્ક યુ. સિંગિંગ માટેનો પ્રેમ છે આ કે તાલીમ લીધી છે? ટ્રેનિંગ લીધી. તાલીમ લીધી છે, વાહ! પણ આ પ્રેમ છે કે તમારા જે કદમો છે એ તાલીમ ક્ષેત્ર સુધી ચાલીને ગયા અને આટલી મહેનત કરી અને આજે આ મંચ ઉપર આવ્યા. વેલ, મને તો મજા આવી. અને હવે આપણે જાણીશું કે આપણા નિર્ણાયકો, આપણા જજશ્રીનું શું કહેવું છે, એમને કેવું લાગ્યું, અને એમની વિશેષ ટિપ્પણી આપણે સાંભળીશું. મયુર સર, આપ પહેલાં કહેશો પ્લીઝ. ભાવિન, તમે સારું તો ગાયું જ ઉંમરના પ્રમાણમાં, પણ અવકાશ બહુ છે સુધરવાનો. તાલીમ ચાલુ રાખજો અને ખૂબ મહેનત કરજો. મારી શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ સર. રાજદીપ સર. પહેલાં તો આટલી નાની ઉંમરમાં સમજો જે કોઈ પણ વ્યક્તિ ગાતો હોય એટલે કાંઈ પણ ભૂલ થાય તો એને આપણે જાતે સુધારી લેવી જોઈએ. કે આટલી ઉંમરમાં સમજો કે આટલું સરસ જે ગાય છે એનો સૂર ભાવિનનો ખૂબ સરસ છે. મને જ્યાં સુધી થોડી ઘણી જે જાણકારી છે એ પ્રમાણે અડધો સ્કેલ ઉપર હોત તો આનાથી સારું સ્વીટનેસ લાગે. એટલે ખૂબ સરસ ગાયું છે. સૂર, તાલ આ બધાનું ખૂબ ધ્યાન આપ્યું છે. શબ્દોનું બી ખૂબ ધ્યાન આપ્યું છે. કારણ કે કોઈ પણ બીજા કલાકારોનું સમજો કે સોંગ હોય, પારંપરિક જે લોકગીત ગવાતું હોય એ બધાને ખબર હોય, પણ નવું જે ગીત હોય એને તૈયારી કરીને જે ગાવું સ્ટેજ ઉપર, એ કોઈ પણ કલાકારની નાની વાત નથી.
પણ તમે ખૂબ સરસ એ શબ્દોને ધ્યાનમાં લઈને લય, તાલ, સૂર બધું સાચવ્યું છે. એટલે મયુરભાઈએ જેમ કીધું એમની સાથે હું છું કે મારી પણ શુભેચ્છા છે કે તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ જાઓ. થેન્ક યુ સર. ભાવિન, આ સાંભળીને હું તો તમને એટલું કહીશ કે આપણા જજ શ્રીની વાતોથી તમારે મોટિવેશન લેવાનું છે. અને હજી તો બહુ લાંબો રસ્તો છે, હજી તો તમારી ઉંમર નાની છે, હજી તો ઘણી બધી તકો મળશે, ઘણા બધા સ્ટેજ મળશે. પણ જે તમારા સપનાઓ છે એને પકડીને રાખવાના છે, એને છોડવાના નથી, બરાબર? એ ફ્રિકવન્સી છૂટવી ના જોઈએ. તાલીમ લેતા રહો, આગળ વધતા રહો. અને અમારા આખી ગાતો ગુજરાતીની આખી ટીમ તરફથી તમારા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ છે કે તમે ખૂબ આગળ વધો. થેન્ક યુ. મોસ્ટ વેલકમ ભાવિન. તમે બેસી શકો છો. આપણા જજનો જે નિર્ણય આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. અને દર્શક મિત્રો, સૌથી પહેલાં તો આપણા જજશ્રીને હું કહેવા માંગીશ કે આપણા મયુર સર અને રાજદીપ સરનો સંગીત માટેનો જે પ્રેમ છે ને, એ પ્રેમ જોઈને અમને આખી ટીમને ખૂબ જ ખુશી થાય છે, ખૂબ જ લાગણી થાય છે. અને એટલું પણ કહીશ કે સર, સંગીત અને કલા માટે જે તમારું યોગદાન છે, જે તમે તન અને મનથી યોગદાન આપ્યું છે, એ જોઈને અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ અને ખુશ પણ થઈએ છીએ. અને અમને એક મોટિવેશન પણ મળે છે તમારાથી. તો થેન્ક યુ સો મચ સર. અને ગાતો ગુજરાતીની આખી ટીમ તરફથી ફરીથી એકવાર આપનું હું હૃદય પુષ્પોથી અભિવાદન કરું છું. અને હવે આપણે આગળ વધીશું અને બોલાવીશું આપણા ત્રીજા સ્પર્ધકને. પણ ત્રીજા એપિસોડના ત્રીજા સ્પર્ધકને બોલાવતા પહેલાં એક વિરામ તો લેવો પડે ને. તો ચાલો એક નાનકડો બ્રેક લઈએ અને પછી ફરીથી મળીએ આ જ મંચ ઉપર, આ જ શોમાં ગાતો ગુજરાતીમાં. રિમોટ લાય. આ મારી ફ્રેન્ડ મારે ચા પીતી ને એટલા માટે મેં એને બોલે લીધી. સારું, ચલ બનાવ, હું પણ પીશ. અને ચાનો આંટી, મને ખબર છે. મને પણ ખબર છે. બધાને ખબર છે, નવા સંબંધમાં મીઠાશ મહેશ શાહથી આવે છે. મહેશ શાહ, તાજગી છલો. કરિયર ઓપ્શન તો ઘણા છે, પણ ડેસ્ટિનેશન એક જ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. અહીંયા છે મેડિકલ થી લઈને મેનેજમેન્ટ, ડિઝાઇન થી લઈને જર્નલિઝમ અને ડિપ્લોમા થી લઈને ડોક્ટરેટ સુધીના દરેક અભ્યાસક્રમો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, 75 વર્ષની શૈક્ષણિક ધરોહર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9736362020 અથવા વિઝિટ કરો spu.ac.in. जब जले तो निर्मल हो समा, जैसल जब जले तो महके ये जहां, जेसल अगरबत्ती, जैसे खुशबू का उपवन. हाँ, लाइफ केयर घर घंटी, SS फूड ग्रेड लो टेम्परेचर ग्राइंडिंग चेम्बर ની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી, રોટલી, પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. નમસ્તે દર્શક મિત્રો, ફરીથી એકવાર વિરામ પછી આપનું સ્વાગત કરું છું આપણા ગુજરાતના એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતીમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર એન્ડ ઓલ્સો પ્રેઝન્ટ્સ બાય શુક્ર ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ, એકતા સાઉન્ડ એન્ડ જિગ્નેશ બારોડ ઓફિશિયલ. ગાતો ગુજરાતી એકમાત્ર એવો શો છે કે જે યુટ્યુબ પર સૌથી વધારે જોવાય છે જ્યારે સિંગિંગ શોની વાત આવે છે. કારણ કે ગુજરાતના લોકો યુટ્યુબના માધ્યમથી અમને ખૂબ જ પ્રેમ આપે છે અને અમે ખૂબ જ ખુશ છીએ. આપણે આગળ વધીએ અને બોલાવી લઈએ આપણા ત્રીજા સ્પર્ધકને, જે ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે રેડી છે. એટલે એમને રાહ તો નહીં જોડાવી ને તો અમને પાપ લાગશે. તો ચાલો બોલાવી લઈએ જે ત્રીજા સ્પર્ધક જે આવી રહ્યા છે ખેડાના દેથરી ગામથી, જેમનું નામ છે કિશન ચુનારવા. સાથે મંચ ઉપર ઉપસ્થિત છે ખેડાથી આવેલા, દેથરી ગામથી આવેલા કિશન ચુનારવા, આપણા ત્રીજા સ્પર્ધક. અને તમે સરસ તૈયાર થઈને આવ્યા છો સૌથી પહેલા તો. એટલે ભૂલથી લગ્નમાં જવાનું હતું ને અહીંયા ગાડી વળી ગઈ, એવું કંઈ થયું? એટલે લગ્નવાળા કપડાં પહેર્યા છે, આમ એકદમ લગ્ન કરવાના મૂડમાં છો કે શું? એવું છે એમ ને? એટલે તમારે હવે જે કપડાં છે એ પ્રમાણે કંઈક વાત એવી બને છે કે તમારે એવું ગાવાનું છે, એવું ગાવાનું છે જબરદસ્ત. જો જબરદસ્ત નહીં ગાવ તો વહુના થનારી વહુના સમ આપીશ. થવાની છે ને? બાકી છે ને? થેન્ક યુ. થેન્ક યુ બોલે છે, બોલો સમ.
એ તમે ઘરેથી નક્કી કરીને આવ્યા છો એન્કર કંઈ પણ બોલે આપણે થેન્ક યુ સોરી કહીને નીકળી જવાનું. ના ના, પણ જબરદસ્ત ગાજો, મજા આવી જાય. તમારા પહેરવેશ જેવું તમારું ગીત હોય એવી આશા છે. સો લેટ્સ એન્જોય ધીસ પરફોર્મન્સ લેડીઝ એન્ડ જેન્ટલમેન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. વાહ વાહ વાહ, શું વાત છે! જબરદસ્ત, અદ્ભુત, મજા આવી ગઈ. અને મારા મન મુજબ વાત કંઈક એવી છે કે ગાવામાં આપણે લગાવી દીધો છે પૂરેપૂરો દમ, પાડ્યા છે એમની થનારી વહુના સમ. મજા આવી ગઈ, સરસ ગાયું તમે. અને હવે આપણે સૌથી પહેલાં આપણા જજીસને પૂછીશું કે એમને કેટલી મજા આવી. અને આપણે વન બાય વન જાણીએ તો તમને શું લાગે છે, તમે કેવું ગાયું? પહેલાં તમારા શું મંતવ્ય છે કે આમ જેવી ઘરેથી તૈયારી કરી હતી એ બધી તૈયારી અહીંયા મંચ ઉપર બતાવી, તમે દેખાડી? સરસ, તો ચાલો જાણીએ જજીસના દિલ સુધી પહોંચ્યું છે કે નહીં. મયુર સર, શું કહેવું છે તમારું? કિશનભાઈ, તમે બહુ ચૈનથી આરામથી ગાયું. બહુ ઓછા ગાયકની ગાયકીમાં આ ચેન્જ જોવા મળે છે. બહુ શાંતિથી, કોઈ પણ હળબળાટ નથી. તમારા ગીતના શબ્દો જ છે ને તમારા માટે લાગુ પડે છે કે તમે લાખોમાં એક છો. વાહ, શું વાત છે! અને મને તો એવું લાગે છે કે તમે ઈશ્વરે પસંદ કરેલા વ્યક્તિ છો. ખૂબ આગળ વધો અને મારી શુભેચ્છા. થેન્ક યુ. અને હવે આપણે સાંભળીશું કે રાજદીપ સરનું શું કહેવું છે. ભાઈ, રાજદીપ સર જે છે એમણે બેવફાઈના ગીતોની શરૂઆત જ એમણે કરી છે. અને જે ઘાયલ તૂટેલા દિલના જે પ્રેમીઓ છે એમના બેતાજ સિંગર એ છે. તો હવે આપણે સાંભળીએ કે એમના શું મંતવ્ય છે આ ગીત માટે. પહેલાં તો મારા મયુર સર જે ડિરેક્ટર, એમણે જે હમણાં હું ગાયો ત્યારે કીધું કે રૂંવાટા ઊભા થઈ જાય. એ રૂંવાટા કોઈક જ કલાકારનો સૂર એવો હોય, એમાં એવું નથી હું ગાયો એટલે રૂંવાટા ઊભા થયા, એવું નહીં. પણ ભાઈ કિશને જ્યારે શરૂઆત કરી ત્યારે આમાંથી એક બી વ્યક્તિ એવું નહીં કહે કે મારા રૂંવાટા ઊભા થયા. વાહ, શું વાત છે! જબરદસ્ત. એટલે આમાં એવું નથી કોઈ માસીના દીકરા હોય એટલે એના વખાણ કરવા, પણ સારું જે રહ્યું ને અત્યારે આ મીડિયા છે એટલે મીડિયા જોઈ રહ્યું છે એટલે કદાચ હું ખોટા વખાણ કરતો હોય છે તો એ કહેશે કે રાજદીપ બારોટને સૂર તાલ કે આની કાંઈ ખબર પડતી નથી. પરંતુ શબ્દો વધારે બોલવા એના કરતાં ટૂંકામાં બોલી દેવું કે ખૂબ સરસ ને ખૂબ સરસ, એનાથી કાંઈ વધારે છે નહીં. કાંઈ કહેવાની શબ્દો જ નથી. વાહ, મને એવું લાગે છે કે હજી કદાચ તો થોડાક શબ્દો કદાચ આવ્યા હોત તો અહીંયા આંસુના જળજળિયા આવી ગયા હોત. એટલે ખૂબ જ ભાવુક થઈ ગયા છે કિશન, આઈ કેન સી ધેટ. પણ હવે જે છે તમારી ભાવુકતા કે આંસુ એને અંદર દબાવી દો, કારણ કે હસવાનું છે અને ખૂબ હજી આગળ વધવાનું છે, હજી મહેનત કરવાની છે. અને તમારા માટે આઈ વિશ યુ ઓલ ધ લક એન્ડ લેટ્સ સી શું રિઝલ્ટ આવે છે. થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ કિશન. તો હવે આપણે બોલાવીશું આપણા નેક્સ્ટ સ્પર્ધકને, એટલે ચોથા સ્પર્ધકને. પણ એની પહેલાં મને કહેવાનું મન થાય છે કે ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર પાવર્ડ બાય મહેશ ચા તાજગી છલોછલ, સાંકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનगर, लाइफ केयर घर घंटी रोटली भाखरी पराठा के पूरी, लाइफ केयर घर घंटी के बिना है अधूरी, जैसल अगरबत्ती जैसे खुशबू का उपवन, 5 तारा ફરાળ વડે જ વ્રત ફળે. અને આપણા ગુજરાતી શોના આ શોના વેન્યુ પાર્ટનર છે રાઘવ ફાર્મ જુંડાલ. સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ, ચામુંડા મંડપ ડેકોરેશન એન્ડ રામ્યા ફિલ્મ્સ. અને આપણા ગાતો ગુજરાતી શોના કોસ્ટ્યુમ પાર્ટનર છે જે વન એન્ડ ઓનલી શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો આપણા બધા જ સ્પોન્સર્સ, આપણા બધા જ પ્રાયોજકને હું ફરીથી એકવાર આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ કહું છું. અને હવે એક નાનકડો વિરામ લઈએ અને પછી આગળ વધીએ અને બોલાવીએ આપણા ચોથા સ્પર્ધકને. થોડોક આરામ, થોડોક જ આરામ અને પાછા મળીએ છીએ. हाँ, લાઈફ કેર ઘર ઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘર ઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘર ઘંટી.
भाखरी रोटली पराठा की पूरी लाइव कर गरगंटी बगल अधूरी। जब जले तो निर्मल हो समा, जैसल जब जले तो महके ये जहां, जेसल अगरबत्ती जैसे खुशबू का उपवन। व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर ફરીથી એકવાર સંગીત પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું એકમાત્ર ગુજરાતી સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતીમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. વેલ, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એકથી એક ગુજરાતીઓ આવી રહ્યા છે. તો આપણા જે ગુજરાતીઓ છે ને એ અલગ અલગ કળામાં નિપુણ છે અને કલા સાથેનો એમનો જે સંબંધ છે એ અતૂટ છે. તો આવા ગુજરાતીઓની અને ગુજરાતીઓની કલા પ્રેમીઓની જ્યારે વાત થાય છે ત્યારે મને વર્ષો જૂની એક વાત યાદ આવે છે. એ વાત છે કૃષ્ણ ભક્ત શ્રી નરસિંહ મહેતા કવિની. નરસિંહ મહેતા એ માત્ર કવિ નહીં પણ એક ખૂબ જ સારા ગાયક પણ હતા. અને કવિઓની જો વાત કરીએ તો ગુજરાતમાં એમનું નામ પ્રથમ નંબરે આવે છે. અને એમની રચનાઓની તો શું વાત કરું, એમની રચનાઓ તો આપણે ક્યારેય ન ભૂલી શકીએ. હુંડી, હાલરડા, પ્રભાતિયા, ભક્તિપદો, કુંવરબાઈનું મામેરું, આ બધી એમની એવી રચનાઓ છે કે જે આપણને ખૂબ જ ગમે છે. અને એમાં પણ તમારું મારું આપ સૌનું ફેવરેટ વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ તો અત્યારે પણ આપણે સાંભળીએ છીએ, ગાઈએ છીએ. તો નરસિંહ મહેતાની તમામ રચનાઓ હજી પણ આપણે ગાઈએ છીએ, સાંભળીએ છીએ અને ખૂબ જ આનંદ આવે છે. તો આજે આ ગાતો ગુજરાતીના આ મંચ ઉપર હું ગાતો ગુજરાતીની સમગ્ર ટીમ તરફથી આપણા આદિ કવિ કૃષ્ણ ભક્ત શ્રી નરસિંહ મહેતાને સત વંદન કરું છું અને ખૂબ જ ખુશી થાય છે આવા કવિને યાદ કરીને. તો દર્શક મિત્રો, કલા પ્રેમીઓ, ચાલો આગળ વધીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને જે રાહ જોઈ રહ્યા છે આતુરતાથી આ મંચ ઉપર આવવા માટે. તો આપણા આજના ત્રીજા એપિસોડના ચોથા સ્પર્ધક આપણી સમક્ષ આવી રહ્યા છે, જેમનું નામ છે પિંકીબેન વાઘેલા. આવી રહ્યા છે શંખેશ્વરથી. સ્વાગત છે આપનું પિંકીબેન. શંખેશ્વરથી આવ્યા છો તમે, આજે અહીંયા અમારી સાથે જોડાયા છો અને જોઈએ અમે કે શું ગાવાના છીએ. પણ તમે તમારી ભાષામાં એક શબ્દમાં કે એક વાક્યમાં કેવું હોય કે તમે કઈ ટાઈપનું આજે પ્રસ્તુત ગીત કરવાના છો, તો તમે શું કહેશો? હું આજે ઝવેરચંદ મેઘાણીને યાદ કરવા માંગુ છું અને એમનું જ ગીત છે કસુંબીનો રંગ. અરે વાહ, કસુંબીનો રંગ, વાહ, મેં પણ સાંભળેલું છે, મારું પણ ગમતું ગીત છે. સો વિશ યુ ઓલ ધ લક, બેસ્ટ ઓફ લક. સરસ મજાની ધૂમ મચાવી દેજો સ્ટેજ ઉપર. થેન્ક યુ સો મચ. રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. મારી જનનીના હૈયામાં પોટંતા પોટંતા પીધો કસુંબીનો રંગ. મના દોડા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ આજ
વાહ વાહ, શું વાત છે! કેટલું સુંદર, કેટલું મીઠું, હાઉ સ્વીટ. મજા આવી ગઈ. અને એવું કહીશ કે માં સરસ્વતીના આશીર્વાદ ખૂબ મળ્યા છે તમને. એટલે અને આ જે તમે પ્રસ્તુતિ કરી, જે સોંગ તમે પસંદ કર્યું છે, શૌર્ય ગીત પસંદ કર્યું છે, ભારતના શૂરવીરો માટેનું ગીત, જે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના. અને આ એક એવું ગીત છે ને કે જે સાચો ભારતીય હોય ને, આ ગીત સાંભળ્યા પછી એના રૂવાટા તો ઊભા થાય જ. તો આ ગીત પસંદ કરવા માટેનું તમારું કોઈ ખાસ કારણ? બસ એ ગીત મેં સ્કૂલમાં ગાયું, મને મા ઉપર હતું એટલે મા ઉપર વધારે પ્રેમ, એટલે એ ગીત મેં પસંદ કર્યું. વાહ, સરસ. અને ગાતી વખતે તમારા ચહેરા પર જે સ્મિત હતું, જે હાસ્ય હતું, એવું લાગતું હતું કે તમે ગાઓ છો ને તમે જ એન્જોય કરો છો. મજા આવી. પણ ચલો સાંભળીએ કે આપણા જજશ્રીનું શું કહેવું છે તમારી ગાયકી વિશે. મયુર સર. પિંકી, તમે બહુ સુંદર ગાયું. ઉપરના સ્વરો જે છે એ તમારા બિલકુલ ચોંટી જાય છે. થેન્ક યુ સર. કોઈ પણ જગ્યાએ ઉપર સ્વર હલતો નથી. અદ્ભુત ગાયું, પણ હજુ પણ પ્રેક્ટિસની તો જરૂર છે જ. આ કયા રાગ ઉપર આધારિત હતું એ ખબર છે તમને? 7 કાળી પર સર કહીને ગયા હતા. નહીં, એ તો એનો સ્વર કહેવાય. સા કયો છે એ તો તમે કાળી એકથી ગાયું કદાચ, પણ કયા રાગ પર આધારિત છે આવી થોડી સમજ ધીરે ધીરે કેળવજો. આ ભૈરવી રાગ પર આધારિત છે, મિશ્ર ભૈરવી. હા, પણ અદ્ભુત ગાયું. ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સર. રાજદીપ સર, શું કહેવું છે તમારું? અહીંયા સંગીતના જાણકાર અમે એમની અંદરનું બહુ ખૂબ કામ કર્યું છે. મયુર દવે સર મ્યુઝિક ડિરેક્ટરમાં ખૂબ મોટું નામ છે. એટલે આજે એમની અંદરમાં સમજો કે અમે ખૂબ કામ કર્યું છે અને બહુ સમય પછી ભેગા થયા છે. એટલે સંગીતના જાણકાર છે. એટલે એમણે જે વાત કરી એ સાચી છે. પરંતુ કોઈ પણ કલાકાર એવું વિચારણા કરતો હોય કે આ સ્કેલે હું નહીં ગાઈ શકું, મારાથી નહીં ગવાય, પણ એકવાર પહેલાં રિહર્સલ કરવાની કે કયા સ્કેલ ઉપર મારું સારું લાગે છે. અમુક સ્કેલ ઉપર તમે સમજો ઊંચે ગાઈ પણ શકો, પરંતુ એની મીઠાશ ના હોય તો એ સ્કેલ ઉપર ના ગાવું જોઈએ. સમજો કે કોઈ પણ વ્યક્તિ 5 કાળી ગાઈ શકે છે, પણ એના અવાજમાં સમજો કે મધુરતા મીઠાશ ના હોય તો 5 કાળીથી અડધો સ્કેલ યા તો એક સ્કેલ નીચે ગાવું જોઈએ. પણ તમારી સ્કેલ તમે ગાઈ શકો છો. અને અત્યારે અમે સાંભળ્યું મયુર સરને મેં કે ખૂબ જ મેલોડીવાળો અવાજ લાગે છે, ખૂબ જ સરસ લાગે. થેન્ક યુ સર. એટલે તમે ગમે ત્યાં જાઓ તો આ સ્કેલને ધ્યાનમાં લઈને સમજો ગાવું જોઈએ અને તમે ખૂબ પ્રગતિ કરો એવી ઉપરવાળાને પ્રાર્થના. થેન્ક યુ સો મચ સર. માનો છો ને કે અદ્ભુત માર્ગદર્શન મળ્યું તમને. જો આ ગાતો ગુજરાતી શો ન થયો હોત, આ મંચ ન થયો હોત, તમે આવ્યા ન હોત, તો તમને લાગે છે તમે સરને ક્યારે પર્સનલી મળીને આ માર્ગદર્શન લઈ શકત? ક્યારેય નહીં. એટલે આ માર્ગદર્શન એવું છે કે આજીવનની પૂંજી છે જે અહીંથી લઈને જઈ રહ્યા છો. સો મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ અને બેસ્ટ ઓફ લક. જોઈએ શું રિઝલ્ટ આવે છે. થેન્ક યુ. થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે. તો સંગીત પ્રેમીઓ, આ ગીત આપણે સાંભળ્યું કે જે ભારતની જનનીઓ, ભારતની માતાઓ જેમણે શૂરવીરોને જન્મ આપ્યો છે એમના માટેનું આ ગીત હતું. અને ભારતીય તરીકે આ સાંભળીને ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. તો હવે દર્શક મિત્રો, આપણે બોલાવીશું આપણા આગલા પરફોર્મરને, નેક્સ્ટ સ્પર્ધકને. પણ એમને મળતા પહેલા એક નાનકડો વિરામ લઈશું અને પછી ફરીથી મળીશું આ જ મંચ ઉપર ગાતો ગુજરાતી શોમાં. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा. રિમોટ લાય. આ મારી ફ્રેન્ડ મારે ચા પીતી ને એટલા માટે મેં એને બોલે લીધી. સારું, ચલ બનાવ, હું પણ પીશ. અને ચાનો આંટી મને ખબર છે.
મને પણ ખબર છે. બધાને ખબર છે, નવા સંબંધમાં મીઠાશ મહેશ શાહથી આવે છે. મહેશ શાહ, તાજગી છલો છે. હેલો સંગીત પ્રેમીઓ, ફરીથી એકવાર આપનું સ્વાગત છે ગાતો ગુજરાતી શોમાં પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. અને હવે સમય આવી ગયો છે આપણા પાંચમા સ્પર્ધકને બોલાવવાની. પણ એની પહેલાં ઘટના અહીંયા કંઈક એવી છે કે લાંબી છે કતાર સફળ થવાની, હોડ લાગી છે સૌને પ્રથમ આવવાની. વિપુલ પ્રમાણમાં પ્રતિભાવો છે અહીંયા પ્રથમ ક્રમે, કારણ કે ખૂબ જ વિશ્વાસ, ઉત્સાહ અને ધગશથી ભાગ લીધો છે આપણા એકથી એક સ્પર્ધકોએ. તો દર્શક મિત્રો, આપણે હવે બોલાવીએ આપણા પાંચમા સ્પર્ધકને, જે આવી રહ્યા છે ભાવનગરથી અને જે એમના અવાજથી અને એમની ગાયિકાથી આપણને સૌને કરી દેશે રાજી. એવા છે જ્યોતિ ડાભી. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગાતો ગુજરાતીના મંચ ઉપર. થેન્ક યુ. જ્યોતિજી, ભાવનગરથી ગાંઠિયા લાવ્યા કે નહીં? ના. તો જાઓ, પાછા જાઓ અને લઈને આવો. ના ના, તો ગમ્મતની વાત છે, પણ ગાંઠિયા લાવ્યા કે નહીં લાવ્યા કંઈ વાંધો નહીં, તમારું ગાયન સાથે લાવ્યા છો એ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આપણે માણીએ જ્યોતિબેનનો સૂર આ સ્ટેજ ઉપર અને એન્જોય કરીએ પાંચમું પરફોર્મન્સ. થેન્ક યુ વેરી મચ. મારી તેના તનું કાતું રે હોનું એવી ના તણી લડી લડી જાય રે સાઈબા એવી ના
ઢોલરીઓ વર જાંબલીએ આવ્યો એને ઢોલીડાએ વધાયો રે સાહેબા એવી નાથડી ગણાવો માણા રામ એવી રૂડી નાથડી રે ગણાવો માણા રામ કોડીલો વર તોરણીએ આવ્યો એને સાસુ માએ વખાણ્યો રે સાહેબા એવી નાથડી ગણાવો માણા રામ એવી રૂડી નાથડી રે ગણાવો માણા રામ મારી તે નાથનું કાચું રે હોનું નાથડી લડી લડી જાય રે સાહેબા એવી નાથલડી ગણાવો માણા રામ એવી રૂડી નાથડી રે ગણાવો માણા રામ એજી એવી નાથને રે ગણાવો માણા રામ વાહ વાહ, સરસ, અદ્ભુત, મજા આવી ગઈ. જ્યોતિબેન ડાભી, તમે અમને કરી દીધા રાજી. ખૂબ રાજી થઈ ગયા અમે આ સાંભળીને. અત્યાર સુધીના જેટલા પણ કન્ટેસ્ટન્ટ્સ આવ્યા છે પહેલા એપિસોડથી લઈને અત્યાર સુધી, લગ્ન ગીત ગાવાવાળા તમે પહેલા છો, તો લગ્ન ગીત જ ખાસ પસંદ કર્યું, શું કારણ શું? ના એવું કશું નથી. અચ્છા, પણ મજા આવી ગઈ. એટલે આ વિડીયો જ્યારે બહાર પડશે ત્યારે મને એવું લાગે છે બીજું કંઈ થાય કે ન થાય, તમને લગ્ન ગીતોના ઓર્ડર તો બહુ બધા આવી જશે. પણ તમે ઓલરેડી ગાતા હશો લગ્ન ગીતમાં કદાચ, પણ ના, હવે ઓર્ડર બહુ બધા આવશે એટલે તૈયાર રહેજો. હું પ્રોફેશનલ નથી. અચ્છા, પણ મજા આવી સાંભળીને. બાકી હવે શું એનું મેથેમેટિક્સ છે તો આપણા જજ આપણને કહેશે. તો આપણા જજ શ્રી જણાવશો કે કેવું લાગ્યું તમને જ્યોતિબેનનું પરફોર્મન્સ? જ્યોતિબેન, સર તમે જે લગ્ન ગીત સંભળાવ્યું એનાથી બહુ જ આનંદ થયો. નાની નાની જગ્યાઓ બહુ બારીકીથી તમે લીધી અને આ જ વસ્તુ તમારે બીજા ગીત પ્રકારોમાં પણ અપનાવવાની છે. ગરબા ગાઓ, લોકગીત ગાઓ, એમાં નાની નાની જે હરકતો તમે લો છો, કોઈ પણ જગ્યાએ તમારો સૂર હલ્યો નથી. ઓકે સર. તો એના માટે તમને અભિનંદન. અને સરસ ગાયું, પણ જ્યારે સંગીત વાગે છે ત્યારે તમે જરા ગંભીર થઈ જાઓ છો, એટલે જરા મુખારવિંદ હસતું રાખજો, એટલે મ્યુઝિશિયનોને પણ આનંદ થાય. થેન્ક યુ. થેન્ક યુ સર. હસ્યા એ બદલ અને સરસ ગાઓ છો. થેન્ક યુ સર. રાજદીપ સર, જ્યારે તમે ગાતા હતા ને તો થોડીક ક્ષણો માટે એ ખોવાઈ ગયા હતા. આમ આંખો બંધ કરીને અલગ જ દુનિયામાં હતા એવું લાગ્યું મને. તો સાંભળીએ શું કહેવું છે એમનું. મેં હમણાં જે વાત કરી એ પ્રમાણે કે ચારણ ગઢવી બારોટ, તમને એવું લાગતું હોય, પણ વસ્તુ એક છે કે અમુક સૂર એના કંઠે જે લાગતા હોય એવા ભાગ્ય જોવા મળતા હોય. એટલે હું અમુક સૂરને થોડું ધ્યાન દેતો હોય કે ભાઈ આ સૂર કેવો છે, તો બેનનો જે સૂર હતો એકદમ પ્યોર ટિપિકલ જે માટીનો સૂર કહેવાય, ગામડાનો. એ કણો અંદર છે કે જેમાં
જે ટિપિકલ માટીના જે સૂર હોય ને એને કાંઈ કરવાની જરૂર નથી, સમજો. એ શરૂ થાય ત્યાંથી જ ખબર પડી જાય કે આ પ્યોર માટીનો સૂર છે અને એમાં કોઈ છેડછાડ તમે કરી નથી. સમજો કે કોઈ પણ ગીત હોય એને સમજો કે જે રીતે ગવાતું હોય એ જ રીતે તમે ગાયું છે, કંઈ એને છેડછાડ ચેડા કર્યા નથી કે ભાઈ આને આ થોડું આમ કરીએ તેમ કરીએ. એટલે મયુર સરે કીધું કે મ્યુઝિક ડિરેક્ટરનું એમને ખૂબ મોટું જાણકારી છે, સેન્સ છે, એટલે અમુક વસ્તુ તમને કીધી છે એ વસ્તુને ધ્યાન આપવું જરૂરી છે. અને મને જે લાગ્યું, મેં તમને કીધું કે અમુક જે ગીતોમાં જે જોઈએ એ તમે આપણા પરંપરાગત જે ગીતો છે, લગ્ન ગીતો, એ તો આપણે ગાતા જ હોઈએ છીએ. એટલે આ તમે જે ગીતની ચોઈસ કરી લગ્ન ગીતની એ પણ સરસ છે અને તમે ગાયું એ પણ ખૂબ જ સુંદર છે. એટલે આ જ રીતે તમે ગાતા રહો અને આગળ પ્રગતિ કરતા રહો. થેન્ક યુ સર. ખૂબ જ સારી તમને કમેન્ટ્સ મળી છે, સારી ટિપ્પણી મળી છે. કોંગ્રેચ્યુલેશન એના માટે. થેન્ક યુ મેમ. અને ગુડ લક તમારા ફ્યુચર માટે. બાકી તમે બેસો, સ્થાન ગ્રહણ કરો અને જોઈએ કે રિઝલ્ટ, ફાઇનલ રિઝલ્ટ શું આવે છે. થેન્ક યુ. તો એપિસોડના અંતમાં આપણે જોઈશું કે ફાઇનલ રિઝલ્ટ શું આવે છે. તો આજે આ મંચ ઉપર 5 કન્ટેસ્ટન્ટ આવ્યા. દરેકે અલગ અલગ પ્રસ્તુતિ કરી. કોઈએ ગીતો ગાયા તો કોઈએ લોકગીતો ગાયા, પણ દરેકે પોતપોતાની પસંદગીનું ગીત ગાયું અને આપણને મજા આવી. તો હવે આપણે આગળ વધીશું અને છઠ્ઠા કન્ટેસ્ટન્ટને બોલાવીશું, પણ એ પહેલાં લઈશું એક નાનકડો વિરામ. તો મળીએ આપણે બ્રેક પછી ગાતો ગુજરાતીના આ જ મંચ ઉપર. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. કલા પ્રેમીઓ, ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાતો ગુજરાતી શોમાં, પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. મિત્રો, આપણે જે વાદ્યો સાંભળીએ છીએ, જે આપણા દરેક કલાકારની સાથે સરસ મજાના સૂરમાં સૂર પુરાવીને જે આપણા રિધમિસ્ટ અને આપણા મ્યુઝિશિયન્સ જે ગીત વગાડે છે, વાદ્યો વગાડે છે, તો વાદ્યોની પણ ઘણી સરસ મજાની એક વાત છે. વાદ્યોના ઘણા પ્રકાર હોય છે. હવે તમે જુઓ, ઢોલ, ઢોલક, ડમરું, ડફરી, નગારું, આ બધું જ્યારે વાગે છે તો એનો અવાજ એવો તીવ્ર હોય છે કે એ સાંભળીને તરત જ આપણા પગ જે છે એ થનગનવા લાગે છે. આપણને તરત જ નૃત્ય કરવાનું, ડાન્સ કરવાનું મન થઈ જાય છે. પણ જ્યારે તમે સાંભળો છો બંસી, વાંસળી, મોરલી, જોડિયા પાવા, પાવો, ત્યારે એનો અવાજ એટલો ધીમો અને એટલો મધુર હોય છે કે એ સાંભળીને મન આપણું મૃગ થઈ જાય છે. પણ જ્યારે વાત આવે છે એક અલૌકિક દુનિયામાં જવાની, તો ત્યારે આપણે સાંભળીએ છીએ સિતાર, વીણા, રાવણ હથ્થો, તંબુરો. જ્યારે આ બધું સાંભળીએ છીએ તો આપણું મન એક અલૌકિક દુનિયામાં જતું રહે છે, એક અલૌકિક અનુભૂતિ થાય છે આપણને. એટલે આ બધા વાદ્યોની એક અલગ મજા છે. દરેક વાદ્યોનો એક અલગ સૂર છે, અલગ અવાજ છે. અને આ અવાજ જ્યારે ગાયન સાથે ભળે છે ત્યારે સાંભળવું આપણને ખૂબ ગમે છે. અને એના માટે હું આપણા રિધમ ટીમ, આપણી રિધમિસ્ટ અને મ્યુઝિકની ટીમનો ખૂબ ખૂબ લખ આભાર કરું છું કે મજા આવે છે, વગાડો છો સરસ. વાહ વાહ, શું વાત છે. કોઈ પણ ગાયન વગર ખાલી મ્યુઝિક ઉપર જ મને ડાન્સ કરાવી શકો એટલી તાકાત છે તમારામાં.
તો હવે આપણે આપણા જજ પાસે પણ થોડું સાંભળીએ. મયુર સર ફર્સ્ટ એપિસોડથી આપણી સાથે જોડાયેલા છે અને આપણી રિધમ ટીમને આપણે કોન્સ્ટન્ટલી જોઈ રહ્યા છીએ. તો તમને કેવું ફીલ થાય છે, શું કહેવા માંગશો તમે? બધા વાદ્યકાર મિત્રો, તમને ખૂબ ખૂબ અભિનંદન. આ જે બધા ગાયકો ગાય છે, અગાઉથી તમને ગીત પણ ખબર નથી હોતા. તમે અહીંયા આવીને એક નાનકડું રિહર્સલ કરી અને તરત વગાડો છો. ઓછામાં ઓછી ભૂલ અને સુંદર મજાના પીસ બનાવીને વગાડો છો. રિધમ પણ અદ્ભુત, મેલોડી પણ અદ્ભુત અને ગિટાર તો કેવું પડે. ખૂબ ખૂબ અભિનંદન બધાને. અહીંયા જેટલા વખાણ કરીએ ઓછા છે. મ્યુઝિક જે એરેન્જ કર્યું છે સમજો કે, પણ એરેન્જ એટલે કે અમે જ્યારે કેસેટોમાં ગાતા હોય ત્યારે અગાઉ બધું મ્યુઝિક કરતા હોય, પણ અત્યારે તાત્કાલિક સ્ટેજ ઉપર જે કલાકાર આવે અને એ ગીતને ન્યાય મળે એવું જે મ્યુઝિક બનાવવું એટલે અઘરું છે. પણ મેં અત્યારે સમજો કે આ તો વખાણ કરવાના વાત છે જ નહીં. એ પ્રેક્ષકો સાંભળી રહ્યા છે એટલે તમામ પ્રેક્ષકોને ખબર છે કે આ શું વાગી રહ્યું છે. એટલે ઓલરેડી પ્રેક્ષકો જે જોઈ રહ્યા છે એમને લાગે છે કે આ ઓલરેડી કેસેટ વાગી રહી છે, ગીત વાગી રહ્યું છે, એમાં કાંઈ મીન મેક છે નહીં. એટલે બહુ અદ્ભુત મ્યુઝિક વાગી. મને તો હું હમણાં બ્રેક પડેલું કમલેશભાઈને કહેવાનો છું કે ભાઈ મારે જે રેકોર્ડિંગ કરવું છે એમાં આ ટીમ જોઈએ એમ મેં નક્કી કર્યું છે. એટલે હું એડવાન્સમાં એમને વાત કરીશ. બહુ સરસ અદ્ભુત વગાડો છો. માતાજી આ રીતે જ તમારી પ્રગતિ કરાવે. થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ આનંદ આવ્યો આ સાંભળીને, મોટિવેશન મળતું રહે છે. તો હવે મિત્રો આપણે બોલાવીએ આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટને, આપણા છઠ્ઠા કન્ટેસ્ટન્ટને જે સ્ટેજ ઉપર આવવા માટે ખૂબ ઉત્સુક છે. તેમનું નામ છે VK ભરવાડ. સ્વાગત છે VK ભાઈ. તમે, મને એવું લાગે છે કે કોઈક નામ છે જેનું તમે VK કરી નાખ્યું છે. એટલે યુઝ્યુઅલી આવું કોણ કરતા હોય ખબર છે? જે લોકો બહુ ફેમસ હોય ને, જેમના નામ લોકોને વધારે બોલવા પડતા હોય અને બોલવામાં તકલીફ પડતી હોય ને, એટલે આવી રીતે ફેન્સ માટે આવી રીતે શોર્ટ ફોર્મ લઈ આવે. તમારે પણ એવી કોઈ ઘટના છે? હા હા પાડે છે. વાહ, સરસ. આવી રીતે આગળ વધતા રહો. શુભકામનાઓ. તો હવે આપણે VK ભરવાડનું પરફોર્મન્સ એન્જોય કરીશું અને બેસ્ટ ઓફ લક. ધૂમ મચાવી દેજો. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે. એન્જોય ઓન સ્ટેજ. પણ સાજણ તારા સંભારણા હરે રે ઓલી વાદળ કેરવી પણ વરસે એ વરસે જેથી આ મેહુલો હરે રે મારા હૈડે ઉમંગની જીત અરે રે એ મારા હૈડે ઉમંગની જીત એ આભમાં ઝીણી જબું કેવી જડી રે આભમાં ઝીણી જબું કેવી જડી રે એ ઝીણા જરા મરા વરસે મેઘ ગુલાબી નહીં રે જવા દઉં જા કરી રે
સુપર વન્ડરફુલ. સરસ મજાનું ગીત ગાયું તમે અને કંઠ તો એકદમ સરસ સુરીલો છે. મજા આવી ગઈ. થેન્ક યુ. કેટલા વર્ષોથી રિયાઝ કરો છો તમે? હું લગભગ 10 નહીં પણ 7 વર્ષથી. વાહ, એટલે આપણે ખાલી 5 કે 7 મિનિટ જે પરફોર્મન્સ એન્જોય કરતા હોઈએ છીએ, હવે ખબર પડી કે એની પાછળ વર્ષોની મહેનત હોય છે. એક 10 મિનિટના પરફોર્મન્સ માટેની આમની 10 વર્ષની મહેનત કહી શકાય. પણ ગજબ છે. તો આ છે એક કલાકારની જિંદગી, એક લાઈફ ઓફ એન આર્ટિસ્ટ. તો ચાલો સાંભળીએ કે આપણા જજશ્રીને કેવું લાગ્યું તમારું પરફોર્મન્સ. મયુર સર, શું કહેવું છે તમારું? વીકેજી, તમે બહુ સરસ ગાયું. તમારો અવાજ બિલકુલ નેચરલ છે અને રાજપર ગામની ખુશ્બુ અહીંયા સુધી અનુભવાય છે. આગળની તમારી જે જર્ની છે, મુસાફરી છે, એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. અહીંયા તમે જીતો કે ના જીતો એ બહુ અગત્યનું નથી મારી દૃષ્ટિએ, પણ તમે જે કલા રજૂ કરી એના માટે ખાસ અભિનંદન અને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે તમને. રાજદીપ સર, તમને કેવું લાગ્યું આપણા વીકે ભરવાડ પરફોર્મરનું પરફોર્મન્સ? અહીંયા મેઇન તો સ્ટેજ ઉપર કોઈ પણ કલાકાર એની પ્રસ્તુતિ કરતો હોય એટલે આ સ્ટેજ ઉપર નહીં પણ કોઈ પણ સ્ટેજ ઉપર જે કલાકાર પહોંચે એ મહાન થઈ ગયો જ છે. કારણ કે આટલા લાખોમાં માનવ મેરામણ જોઈ રહ્યો હોય એટલે મયુર દવે સરે જે વાત કરી કે તમે સુપરસ્ટાર થઈ જ ગયેલા છો, કારણ કે આટલું જે પબ્લિક જોઈ રહ્યું છે એટલે. પરંતુ જે વાત કરી કે ગામડાનું જે દેશી શૈલીની જે ગાયકી એ ઓછી જગ્યાએ જોવા મળતી હોય છે, એ તમારી ગાયકી છે. બીજી વાત કે અત્યારે અમે બંને જણા જે બેઠા છીએ જજ તરીકે, અમુકને એમ થતું કે જજ તરીકેની ખુરશીમાં બેસવું જોઈએ. અહીં બેસે ને એને ખબર પડે છે કે તાવ ચડી જતો હોય કે કોને કઈ ટાઈપના માર્ક આપવા. કારણ કે ગાતો ગુજરાતીમાં અત્યારે હું વિચારણા એ જ કરી રહ્યો હતો કે જે વ્યક્તિ ગાવા માટે પરફોર્મ કરવા આવે છે, અમને એવું લાગતું હતું કે આના પછી આ ડલ આવશે, આના પછી આ આમ થશે, પણ અમે રોંગ છીએ. એક પરફોર્મ સમજો કે તગડું પરફોર્મ જાતું, એટલે અમે જે માર્ક આપીએ છીએ ને એમાંય ટેન્શન વધી ગયું છે કે કોને કેટલા માર્ક આપવા. અમુક કારણ કે પબ્લિક જે જોઈ રહ્યું છે કાલે એવું કે રાજદીપ બારોટને આટલા વર્ષથી છે તો કંઈ ખબર પડતી નથી, આ રોંગ કલાકારને સમજો કે ચૂની લીધા છે. મયુર સરની બી એવી વાત આવે એટલે અમે ખૂબ ધ્યાનથી સાંભળીને કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ છે એ અમે ધ્યાનથી જોઈને, બધા જ કલાકારો સારું જ ગાય છે. કોઈ કલાકાર અહીં સુધી જે પહોંચ્યા છે ખરાબ હોય એ પહોંચ્યા જ ના હોય, પરંતુ અત્યારે અમે જે માર્ક્સ આપી રહ્યા છે નાની વસ્તુઓનો ધ્યાન આપીને, ધ્યાન રાખીને અમે આ માર્ક્સ આપી રહ્યા છીએ. એટલે કોઈ પણ કલાકારને, આ તમામ કલાકારોને હું એમ કહું છું કે કોઈ એવું દુઃખ ના લગાડશો કે અમારો નંબર નથી આવ્યો. તમારો નંબર આવી જ ગયો, તમે અહીં આવી ગયા ને એટલે તમે સુપરસ્ટાર થઈ જ ગયા છો. એટલે કોઈ એવું વિચારણા કરવી નહીં, તમે સુપરસ્ટાર છો, સુપરસ્ટાર થશો. કદાચ કોઈકનો નંબર આવે ના આવે તો એવું વિચારણા કરવી કે આપણે કંઈક ઉણપ છે એ આપણે પૂરી કરવી જોઈએ, મહેનત કરવી જોઈએ, તો આપણે સફળતા અચૂક મળશે. એટલે તમે ખૂબ સારું પરફોર્મ કર્યું છે. દ્વારકાધીશ તમને ખૂબ આગળ વધારે. વાહ, સરસ. તમને તો સાંભળવા મળ્યું આપણા જજ તરફથી. અંદરથી તો તમારી ખુશી ફૂલી નહીં સમાતી હોય, હે ને? હા, તો થોડું હસો, અહીંયા સ્મિત લાવો ચહેરા પર, એક સરસ મજાનો ફોટો આવે. પણ થેન્ક યુ વીકે ભરવાડ, અમારી સાથે જોડાયા. અને હવે થોડીક રાહ જુઓ, આપણે થોડીક જ વારમાં રિઝલ્ટ અનાઉન્સ કરવાના છીએ, તો તમે ત્યાં સુધી પોતાનું સ્થાન ગ્રહણ કરો. થેન્ક યુ સો મચ. કરિયર ઓપ્શન તો ઘણા છે પણ ડેસ્ટિનેશન એક જ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. અહીંયા છે મેડિકલ થી લઈને મેનેજમેન્ટ, ડિઝાઇન થી લઈને જર્નલિઝમ અને ડિપ્લોમાથી લઈને ડોક્ટરેટ સુધીના દરેક અભ્યાસક્રમો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, 75 વર્ષની શૈક્ષણિક ધરોહર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9736362020 અથવા વિઝિટ કરો spu.ac.in.
મજામાં. તો હવે અમે અહીંયા ઉપસ્થિત છીએ આપણા 6 કન્ટેસ્ટન્ટ જોડે. દરેક પરફોર્મર જેમણે એકથી એક પ્રસ્તુતિઓ આપી અને એકથી એક રજૂઆત કરી એ આપણી સાથે આપણી સમક્ષ અહીંયા અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. અને હવે આવી ગઈ છે ઘડી રિઝલ્ટની. તો સૌથી પહેલાં તો આપણા કન્ટેસ્ટન્ટને હું એવું કહીશ કે જે પણ તમે ગાયું, જે પણ તમારી પ્રસ્તુતિઓ હતી, અમે બધાએ ગાતો ગુજરાતીની આખી ટીમે પર્સનલી બહુ જ એન્જોય કર્યું છે, મજા આવી છે. તમારી અંદરનું સ્પિરિટ આવું જ રાખજો, હંમેશા માટે તમારા અંદરના કલાકારને જીવતો રાખજો. થેન્ક યુ સો મચ. અને હવે આપણે જાણીએ આપણા જજ શ્રી પાસેથી કે શું રિઝલ્ટ છે અને આ 6 કન્ટેસ્ટન્ટમાંથી કોણ અને કેટલા એવા કન્ટેસ્ટન્ટ છે જે આપણી સાથે આગળના રાઉન્ડમાં જશે. યસ રાજદીપ સર. પહેલાં તો જેટલા અહીંયા જે આ સિંગરો અહીંયા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર હું દિલથી માનું છું, કારણ કે તમારા જેવા ઉભરતા કલાકારો અહીંયા ઉપસ્થિત હોય, પરંતુ અમુકને એવું થતું કે મારું શું થશે, મારો નંબર આવશે કે નહીં આવે. મેં આગળ કીધું એમ તમારો નંબર આવી જ ગયેલો છે, પણ જેનો કદાચ ના આવે એ વ્યક્તિએ આટલું બી દુઃખ લગાડવાની જરૂર નથી, કારણ કે એ પાછળથી બહુ મોટો બોમ્બ ફોડવાવાળો વ્યક્તિ છે. કેમ કે જે વધારે સ્ટ્રગલ કરે છે ને એ બહુ મહાન વ્યક્તિ થાય છે. સમજો, એકદમ વ્યક્તિ ઉપર આવી જાય એ એકદમ નીચે પણ આવી જતો હોય, પણ જે સ્ટ્રગલ કરીને આગળ આવતો હોય, ખૂબ જ સ્ટ્રગલ કરીને, એ ખૂબ મોટો વ્યક્તિ બનતો હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા બધાએ સરસ ગાયું છે, એમ નહીં કે અમે ખરાબ ગાયું, પણ અમે મયુર સર અને બંને અમે ખૂબ નાની વસ્તુઓને ધ્યાન આપીને માર્ક્સ આપ્યા છે. એટલે અત્યારે જે 6 કન્ટેસ્ટન્ટ છે એમાં You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. એક છે પિંકી વાઘેલા. શું વાત છે. પિંકી વાઘેલા માટે આપણે સૌ તાળીઓનો જબરદસ્ત ગડગડાટ કરીશું. વન્ડરફુલ. એમના પોઈન્ટ્સ મળેલા છે 15, એટલે 15 પોઈન્ટ મળેલા છે. પહેલાં તો બધા સ્પર્ધકોની ચેતનાને હું વંદન કરું છું. તમારી અંદર મને સ્પાર્ક દેખાય છે. બીજા જે કન્ટેસ્ટન્ટ છે જે આગળ જાય છે એ છે જ્યોતિ ડાભી. જ્યોતિ ડાભી માટે જબરદસ્ત તાલીઓનો ગડગડાટ. અને જ્યોતિબેનના જે માર્ક્સ છે પોઈન્ટ એ પણ 15 છે. હવે 3 કન્સ્ટ્રક્શન આપણે છે સ્પર્ધક ફાઇનલ. એમાં છેલ્લે છે એ કિશન ચુનારા. કિશન ચુનારા માટે પણ જોરદાર તાળીઓનો ગડગડાટ. દર્શક મિત્રો, એમના પોઈન્ટ્સ મળ્યા છે 17 પોઈન્ટ એમને મળે છે. એટલે આ 3 જણા આગળના રાઉન્ડમાં દેખાશે અને બીજા જે સ્પર્ધકો છે એ દેખાવાના જ છે. મેં આ જેમ કીધું એમ કે થોડી જે ભૂલો હોય એને સુધારીને તમારે આગળ આવવાનું છે. તો થેન્ક યુ કન્ટેસ્ટન્ટ્સ અને થેન્ક યુ ગાતો ગુજરાતી સાથે જોડાવા માટે. પણ ગાતો ગુજરાતી સાથે તમે હંમેશા જોડાયેલા જ રહેશો.
તો આવી જ રીતે હસતા રહો, ખુશ રહો અને ગાતા રહો. અને દર્શક મિત્રો, તમે પણ હસતા રહો, હસાવતા રહો. સેવ ગ્રીન, સેવ વોટર આજના એપિસોડ માટે અહીંયા અમે અંત લાવીએ છીએ, વિદાય લઈએ છીએ. ધીસ ઇઝ યોર હોસ્ટ એન્ડ યોર દોસ્ત સાઇનિંગ ઓફ. થેન્ક યુ. ગાતું ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. સા પા પા હો હો હો. ગાતો ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. ગાતો ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. માતૃભૂમિ છે મારી, આ રણભૂમિ છે મારી, આ માતૃભૂમિ છે મારી, આ રણભૂમિ છે મારી. કિસ્મત ખુલ્લી છે આગળ જવા દે 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 દે. ગાતું ગુજરાતી મને ગાવા